જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે થઈ ગઈ છે, આપણે જય બીજે તો ગોલ્ડન ગાડી જતી રહી હતી અને તો સ્પેશિયલી આપણે અમનભાઈને મેસેજ કરીએ અને ફોન કરીને એમ કે ભાઈબંધ દ્વારા બરાબર મારા વઢિયાનો બંકો છે એમને કીધું હતું કે હું કહી દઈશ, એમની જોડે નંબર પણ છે, કેમ કે જે માનવ છે ને એમની જે બીજા હોય છે એમની સંગાત એ માનાવાડાના જમાઈ છે બરાબર, અને બધા ભાઈબંધ જ છે બરાબર। એમને ફોન કર્યો છે અને આજે કાલે બીજ છે, આજે 15 તારીખ ગઈ, 16 તારીખની અષાઢી બીજ છે। કાલે તો પાટણમાં અમદાવાદમાં બધે બહુ ફૂલ ટ્રાફિક હશે બરાબર, અને બીજું છે કાલે એટલે ઘણી બધી ગાડીઓ જાય રહી બરાબર, ને જે બોધેલી ઘોડા ઉપર બોધેલા હોય ઘણું બધું જાય રહી, ને આપણે આવેથી ગોલ્ડન ગાડી અને બ્લોગમાં જોડ્યા રહેજો। આપણે ફેસ ટુ ફેસ ગોલ્ડન ગાડી અને અમનભાઈ સાથે પહેલી વાર ફર્સ્ટ મુલાકાત છે બરાબર, અને આપણે કાલે રોમાપીરના દર્શન કરવા જવાનું છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો હવે આપણે ગોલ્ડન ગાડી લગભગ અમનભાઈને મેસેજ કર્યો હતો તો નીકળી ગયા, તો અમનભાઈ કે 3 વાગે નીકળી જશે, તો હવે તૈયારી જ છે આવવાની બરાબર, 3:30+ થઈ ગયા છે, તો હવે થોડાક જ સમયમાં આવશે। અને આ ગાડી જાય રહી એ નેજુ બધે જો ગમે ગાડી આવતી જશે બરાબર। જો આજે એમ કે રણુજા જવા માટે લોટ ગાડી જતી છે, એક જાય ને એક આવે, અમુક રાતે જવાવાળા હોય, અમુક 3 વાગે। આપણે 2-3 ગાડી જોઈ હતી તો વહેલા લગભગ ગણો ને 11 વાગે જતી હતી, અત્યારે તો ખાસી પહોંચી જઈએ છીએ બરાબર। એરિયા રહ્યા ને લગભગ ગણો ને બપોરે 12 વાગે નીકળ્યા, રાતના 11-12 વાગે સુધી પહોંચી જાય, રાતે જઈને રેસ્ટ કરે। મિત્રો હવે આપણે ઘડીક રહીને મળીએ, સારી ગાડી તમને જો ને જો વધેલું હોય ને એમ કે ઘોડો પણ વધેલો હોય ને તો મળીએ કરીને કન્ટિન્યુ। મિત્રો જો આપણે આ ગાડીનું નામ તો ખબર નહીં, પણ જો જોરદાર ઘોડો વધેલો છે, અને આપણે સ્વિફ્ટ ગાડી નહીં આવી બરાબર, ગોલ્ડન સ્વિફ્ટ 4ની એક થઈ છે, હવે આપતી જશે। અમનભાઈને મેસેજ કર્યો હોય બરાબર કે કલોલથી આવતા સતરાલથી જે પુલની નીચે ઉતરતા જ આપણે પુલ આવે છે, ઉપર ઉતરીને રેલવે ફાટકનો પુલ આવે છે, એની એક કટ છે, એની બાજુમાં વળી જાય છે બરાબર। તો હજુ આવ્યા નહીં, આપણે મેસેજ જોયો નહીં બરાબર, તો હવે ડાયરેક્ટ હવે તો ઘણી બધી ગાડી જાય તો બહુ સારી એમાં એમ કે થોડો જે આપણે થાર કે સ્કોર્પિયો છે ને એમાં જોરદાર લાના શિફ્ટમાં ભરેલો હોય, આપણે અમનભાઈને તો ભરેલો નહીં હોતો, કારણ કે આ ફોર્ચ્યુનરમાં આવરેજ જાય ને એમાં હોય ને તો જોરદાર લાગે બરાબર। તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ ગોલ્ડન ગાડી આવશે ને ત્યારે મળીશું બરાબર, તો ઘડી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, મળીએ ઘડી કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી અમનભાઈ કલોલ આવી ગયા છે બરાબર, અને અમારા બંકાઓ ફોટા પડાવવા વિડીયો બનાવવા આવી ગયા છે। જો આર્યન કેલ્વિન, દશરથભાઈ, અમારા યુવરાજ જાડો પાડો, અમારા રિતેશ બંકો બધા આવે ને ફોટા પડાવવા, અને લગભગ હવે આવતી જશે ગાડી બરાબર। આપણે હાલ ફોન કર્યો હતો, વિડીયો કોલ કર્યો હતો, આપણી જોડે નંબર નહીં ઇન્સ્ટાગ્રામમાં બરાબર, તે કલોલ આવી ગયા છે, અને અમારા રિતેશ બંકો કાંઈ કહેવા માગે છે, આપણે ટ્રેન્ડિંગમાં ચાલતી કાર ગોલ્ડન નહીં આપણે આયા છો હા, સ્પેશિયલી બ્લોગ બનાવ્યો તો અમનભાઈને આ જ જગ્યાએ કે અમનભાઈ કોમેન્ટ કરશે એમ કે મળવા, તો મિત્રો જો 1 2 3 4 5 પ્રકાશભાઈ 6 મારાથી 7 ને હજુ 2-3 જણા આવે હરા બરાબર। અમનભાઈને વાયકણ કોઈ નહીં તો 15 થી 20 મિનિટ અડધો કલાક તો ખોટી થવું જ પડશે, શું કહેવું હે, કેમ કે એટલા બધા ચાહક મિત્રો છે હે, આના બધા ભેળા થઈ ગયા ફોટા પડાવવા માટે, અને બીજી પણ ગાડીઓ આ જાય છે આપણે ગોલ્ડન ગાડી જય બાબારી, એટલે આમ તો જ અમનભાઈ તમને કીધું તું કટની આ બાજુ લેજો, બોલો શું મજા। તો મિત્રો જો અમનભાઈ કેવું ચાલે કહો, મજા એમની સાથે હોય જ છે। મિત્રો ફાઇનલી જો અમનભાઈની ગાડી આવી ગઈ બરાબર, જો હા શું કહો, એમને થોડુંક એડ્રેસનો પ્રોબ્લેમ થઈ ગયો હતો બરાબર, જો હા બરાબર આપણે કશું વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળીશું બરાબર। જો આજે ગોલ્ડન ગાડી ફોટા પડાવી દીધા ને, તો મિત્રો 4ના ફોટા પડાવવા માટે રાહ જોઈ રહ્યા હતા, અને હે
તો ફાઇનલી ગોલ્ડન ગાડી જોડે ફોટા પડાયા વિડીયો બનાવવાનો મેળ નતો આવ્યો કેમ કે સિંગલ પટ્ટીની આ હમણાં નહોતા આવ્યા અમનભાઈની બરાબર તો ઓલી સાઈડ હતા તો આપણે બીજી વાર આપણે સ્પેશિયલી આપણે અમનભાઈને મેસેજ કરીને કીધેલું જ છે મોકું બ્લોગ બનાવો છે અમનભાઈએ કીધેલું છે અમદાવાદ તો આપણે સ્પેશિયલી અમદાવાદ જાઉં એક દિવસ બરાબર તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કેવો તો કમેન્ટ કરજો જય માતાજી જય બાબારી